પછી તને ધીમે ધીમે દેખાવા માટે તું મને શું હાલવા આવી છે એમ કહીશ? તમે માગો એ બરાબર. તમે માગો તો જીવ આપી દો માં. તો પછી દેખીશ કેવી રીતે? બસ કઈ જોતું નથી બા, મુક્તિ આપી દો માં. હા, મુક્તિ આપી દો. શું કે? મુક્તિ આપી દો. ના ભાઈ ના, હું બેઠી છું એમને મરી જાય. આમાં અદ્ભુત પરચાઓ તમારામાં, અદ્ભુત પરચાઓ માં, અદ્ભુત અદ્ભુત માં, અદ્ભુત અદ્ભુત અદ્ભુત. ભલે બીજા કોઈ શબ્દ નથી માં, અદ્ભુત અદ્ભુત અદ્ભુત. ભલે, કઈ વાંધો નહીં. હું બતાવું એટલું કરશો? હારું માં, તમે કહો એ જ કરીશું માં. ઉભો રહે એક મિનિટ. અત્યારે મારી કોકની પાસે સંવાદ કોક દેવ પાસે ચાલે છે. શું ચાલે માં? અરે તું ઉભો રહે ને, તું બોલીશ નહીં. આ નીચે વાળાને કહું છું, તું બોલીશ નહીં. નીચે વાળાને કહું છું કે અત્યારે કોક દેવનું સમાધાન થાય છે ને કોક દેવનો સંવાદ થાય છે. દર્શન કરો તો ચૂપચાપ દર્શન કરો. બોલો છું, બોલવા જ નહીં, બિલકુલ અવાજ નહીં, એકદમ શાંત. ભલે જો માનો કે તને દેખાતું નથી, નહીં માં. બરાબર છે. આજે 30-32 વર્ષ તારી ઉંમર થઈ. હા માં. તો હું તને એમ કહું છું કે એક મેલડી માં છે, મેલડી માં જે મોટા ઝાડ પાસે બેઠ્યા છે. છે માં, છે બિલકુલ છે. અને માં અમે ત્યાં લાપસી કરવા માટે પણ ગયા હતા માં. હા, ગયા હતા. મારા મોટા બાપુની લાપસી હતી માં. એટલે મારા મોટા બાપુએ નિવેદ કર્યું હતું લાપસીનું. તારે ત્યાં- દેખાતું તું? હે માં? ત્યારે દેખાતું તું? બિલકુલ દેખાતું હતું માં. એવું? હા તો ત્યારે પછી શું થયું? તો તારી મેલડીએ તારી આંખો લઈ લીધી, મને જવાબ દઈશ? માં અમે એનો ગુનો કર્યો છે ને. હું કર્યું છે? એ તો મને નથી ખ્યાલ માં.